T20 રમે છે આફ્રિકા સામે. તો અત્યારે જો મેચ જોઈ છે, વિડીયો એડિટિંગ કરતા જતા હતા અને મેસેજ જોતા જાય છે. એમાં પહેલી વાર એવું બન્યું કે તિલક વર્મા અહીંયા ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ડીશમાં કાઢી લઈએ અને થોડીક ઠરે તો હવે ખાવા મળી. અત્યારે જો આ નળિયું દેશી નળિયું લાવેલી છું, ગરમ કરું છું. કેમ કે અવનીબેનને થઈ ગયું છે ઉધરસ શરદી ને એવું. તો આમાં હોંઠ ઘસીને પછી આપણે 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ આપણે, પાકી ગયા છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. આજે જો અત્યારે વિડીયો તો વહેલા જ શરૂ કરી દીધો હતો, કેમ કે આજે નાસ્તો બનાવ્યો ને ત્યારે કાંઈ નાહ્યા ધોયા નહોતા, એટલે અત્યારે જો આપણે વિડીયોનો સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે તો જો નાહી ધોઈને ફ્રી થયા અને બધું કામે થઈ ગયું, કેમ કે આજે હસમુખ 10:30 સુધી હતા અહીંયા ઘરે. તો જો હવે અત્યારે ગયા છે અને મેં કીધું લાઈવ હવે આપણે વિડીયો શરૂ કરી દઈએ. અને અવની પણ હોઈને જાગી ગઈ, કેમ કે રાત્રે સરખી સૂતી હતી. તો અત્યારે વહેલા સૂઈ ગઈ હતી અને અત્યારે જો જાગી ગઈ છે. તો હવે કાંઈ વાંધો નથી. હવે રમે તો આપણે ફરજને ભરીશું ને બાકી તો રસોઈનો પછી તૈયારી કરવાની થઈ જશે હમણાં પછી, કેમ કે 11 વાગ્યા તો આવી ગયા છે. તો હવે થોડી વાર અવનીબેનને રંબાડીને ખવડાવીને એવું કરી જોઈ. જાગી છે હજી તો જોઈ બહાર ગઈ છે. બાજુમાં સગાઈ છે ને, તો માણસો જાજુ છે, તો એ ત્યાં બેઠી જોવે છે. અને હવે રસોઈની તૈયારી પછી કરશું આપણે. ત્યાં તો જો આપણે પાતરા બનાવવાના છે. તો જે ગયા હતા ને માર્કેટ, તો પાતરાના પાંદડા લાવ્યા હતા. તો આપણે એનો વિડીયો મૂકી દેવાનો છે આજે તો સવારમાં જ. તો જો પાંદડા લાવેલા છે બતાવું, અને પછી આપણે એને કેવી રીતે કરીએ બધું બતાવું તમને. પહેલાં તો આને જો ધોઈ નાખવાના છે સરસ રીતે. તો આમાં ધૂળ સોંટા લોહી નીકળી જાય. તો ધોઈ નાખ્યા અને હવે આપણે આમને લૂછી નાખીએ અને પછી આને ઉપરથી આ જો આ રગું હોય એ કાઢી નાખવાનું છે. તો હાલો હવે રગુને બધું કાઢીને બતાવો. આ બહુ પતલી હોય વાંધો ન આવે, આવી જાડી ને અહીંયા સુધી આટલી કાઢવી પડશે. તો હું હવે આ રગ બધી કાઢી નાખું. મારી બેન ડોકાઈ કે આ હું લાવી છે એમ થતી છે. લીલા મરચાં અને આદું છે. તો હવે આપણે આને ઝીણું વાટી લઈએ એકદમ. હવે આપણે પાત્રામાં ચોપડવા માટે લોટ તૈયાર કરી નાખીએ. તો જો આ ચણાનો લોટ લીધો છે, મીઠું નાખવાનું છે અને આ આદુ મરચાં વાટેલા છે એ નાખવાનું છે. અને બીજું થોડું લાલ મરચું નાખશું અને હળદર નાખશું. લીલા મરચાં વાટીને નાખી દીધા છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. વાટેલા લીલા મરચાં ને આદુ અને હળદર અને લાલ મરચું નાખ્યું છે. અને હવે નાખી દઈએ ધાણા જીરું. આની ઉપર આ એક આવી રીતે આમ પાછો નાખી દેવાનું અને પાછો લગાડી દેવાનો લોટ. 3 પાંદડા છે તો અમારે તો બેને થઈ રહી, અમારા અવનીબેનને તો એવું બહુ કંઈ ખાવાનું આવે નહીં. હાલો હવે જો આને આપણે ગોળ વાળી દઈએ. આવી રીતે ગોળ વાળવાનું. જો આપણે તૈયાર થઈ ગયો છે. હવે આને 2 કરવા પડશે એવું લાગે, કેમ કે ઓલામાં નહીં સામે. તો વચ્ચેથી આપણે કટિંગ કરી નાખીએ.
હાલો જો આવી રીતે આમાં મૂકી દઈએ આપણે. બે કટિંગ કરી નાખ્યા કેમ કે આમાં પાછા સામે નહીં, તો જો આવી રીતે મૂકી દીધા છે. તો હવે આપણે આને ઢાંકીને ચડી જવા દઈએ. 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ આપણે, પાકી ગયા છે. તો હવે ઉતારી લઈએ. ગેસ બંધ કરી દીધી. હવે આપણે આને કટિંગ કરીને વઘારી નાખીએ. આવી રીતે કટિંગ કરી નાખીએ. તેલ નાખી દીધું છે અને હવે આપણે ગરમ થાય તો રાઈ નાખી દઈએ. જીરું નાખ્યું છે, થોડીક નાખી દઈએ હિંગ. અને હવે રાઈ ફૂટી જાય તો આપણે પાત્રા નાખી દઈએ. એક હાથે ફોન પકડવો પડે, એક હાથે વઘારવાના હોય એટલે ચવરાવે. સ્ટેન્ડ લીધું પણ અમારે બેન કાંઈ રહેવા ન દે, પાડી દે. કાલે પાડી દીધું હતું, કંઈ મુકતી નથી. હાલો જો પાત્રા આપણા તૈયાર થઈ ગયા છે અને ચા છે. અને બીજું જો આ ફણગાવેલા મગમઠ છે. તો કાલે સવારે અને પલાળીને નાખી દીધા હતા. જો આજે ઉગી ગયા છે તો જો અત્યારે વઘાર્યા. તો હાલો હવે નાસ્તો કરી લઈએ. ત્યારે જો બેઠા હતા અને જમરૂક હાથમાં આવ્યું તો એને કે કાપી દે. તો જો કાપી શીરું કરી છે અને ઉપર મીઠું નાખ્યું છે. તો જો એ ખાય છે. હવે ખાઈ ને પછી રસોઈની શરૂઆત કરીએ. તો હાલો બધા જમરૂક ખાવા. લાલ છે જો મસ્ત ને. તો જમરૂક ખાઈ લઈએ હવે અને પછી રસોઈની શરૂઆત કરીએ નિરાંતે. કેમ કે અમારે કાંઈ ઉતાવળ તો હોય નહીં. હસમુખ આવે 2 થી 2:30 વાગે આવે. અત્યારે જો 1 વાગી ગયો અને હવે રસોઈ બનાવી નાખો. તો અત્યારે બનાવવાનું છે આપણે ફ્લાવરનું શાક બનાવવાનું છે. તો જો કટિંગ તો બધું કરી નાખ્યું છે. જો ફ્લાવર કટિંગ કરી નાખ્યો છે અને 1 ટમેટું નાખવાનું છે અને 1 બટાટું નાખવાનું છે. તો બધું કટિંગ કરીને મૂકી દીધું છે. તો હવે ફટાફટ મળીએ બનાવવા. કેમ કે પાછું આવની બેનનું કંઈ નક્કી ન હોય. જો અત્યારે તો રમે છે. જો અહીંયા બધું જો ખોલી નાખ્યું છે પણ મેં કીધું રમવા દઉં. રમે છે તો મેં કીધું રસોઈ થઈ જાય. કંઈ નક્કી ન હોય એનું પાછું ક્યારે ખવડાવવા મળે એવું હોય બધું. તો હાલો હવે બનાવવા મળીએ જલ્દી રસ. મીઠું નાખી દઈએ, હળદર નાખી દઈએ અને હવે આપણે આને ચડવા દઈએ. એક સાથે ફોન પકડવાનું, એક સાથે રસોઈ બનાવવાની. હાલો ત્યારે બધું આવવાનું. હાલો જો શાકે સડી ગયું છે અને ધાણા જીરું ને કોથમીર ને એવું નાખીને જો તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે ટાંકી મૂકી દઈએ. અને શાક સડ્યું ત્યાં રોટલો કરી નાખ્યો હતો. તો રોટલો થઈ ગયો છે. અને બીજું કે જો છાશ પણ થઈ ગઈ છે. બ્લેન્ડર ફેરવી નાખી હતી તો જો માખણવાળી છાશ થઈ ગઈ છે. તો હસમુખ આવે પછી જમવાનું થાય. હવે બધું કામ તો થઈ ગયું છે.
અત્યારે જો આ નળિયું દેશી નળિયું લાવેલી છું એ ગરમ કરું છું, કેમ કે અનુબેનને થઈ ગયું છે ઉધરસ શરદીને એવું. તો આમાં હોંઠ ઘસીને પછી આપણે એને લગાડવાની છે. તો બધા જોજો, ઘણાને જ ખબર હોય, અમુકને ન ખબર હોય તો કેવી રીતે લગાડીને બધી જોજો. તો આ દેશી ગામડે ગઈ હતી ને તો આ નળિયું લાવી હતી. બસ જો આવી રીતે આ નળિયું અહીંયા ગરમ કર્યું છે અત્યારે ગેસ, અને આ હોંઠ છે. તો હોંઠને આવી રીતે ઘસવાની. નળિયું પહેલાં ધોઈ બોઈ નાખેલું હતું અગાઉ. તો જો હવે આવી રીતે ઘસી અને હોંઠને જો આમ ગરમ કરીને પાડવાની. આ આપણો દેશી ઉપાય, દવા તો લીધી પણ તો એ દેશી ઓહળિયા કરવા પડે. તો જો આ કરું છું અને પછી અવનીબેનને આપણે પાછા લગાડવાની છે, કેમ કે એને વધારે પડતી ઉધરસે આવે છે અને શરદી થઈ ગઈ. કેમ કે હમણાં બધે ટ્રાવેલિંગ થયું તો પાણી બદલો ને એવું થાય એટલે કેવરાવે બધું. અને મામાને ઘરે તો પછી બધું નવું નવું ખાવાનું હોય બધું, એટલે બધા ખવડાવતા હોય અલગ અલગ. પાણીબેનને આ આપો ને આ આપો, એમાં જો આ શરદી ઉધરસ ને એવું થઈ ગયું. તો હવે આપણે અનુબેન માટે દેશી ઓહળિયા કરવા પડશે. તો ઉધરસ આવે જ છે અમારા બેનને. તો જો આવી રીતે પહેલાં તો કાનની પાછળ આમ લગાડવાની, બે કાનની પાછળ આમ લગાડી દઈએ. અને હવે લગાડી દઈએ આપણે છાતીએ. બેનને તેમ થતું છે ને પાવડર લગાડે મમ્મી, હે બેટા? આમ લગાડવા મળો, આમ આમ ઘસવા મળો, આમાં. તો અહીંયા છાતીએ લગાડવાની. અને બીજું અહીંયા જો પગના તળિયામાં ને વધારે અહીંયા આમાં નાખવું પડે. તો જો હવે તળિયામાં ઘસી નાખીએ. બેન જોઈ રહ્યા, નહીતર તો 5 મિનિટ ન બેઠી કે અત્યારે આવડે એને એમ થાય કે આ પાવડર લગાડે મમ્મી. તો જોવે છે શું લગાડ્યું બેટા? એમ નહીં, આ શું લગાડ્યું? હવે અહીંયા પાછળ ગળામાં જો આટલામાં લગાડી દેવાની. નાનું બાળક હોય તો પછી ઓછી લગાડાય, મોટી છે ને આ તો વરસની થઈ રહી એટલે એને થોડી વધારે લગાડીએ. નાનું બાળક હોય તો માપે લગાડવાની, નહીંતર પાછી ગરમ પડે. તો જો હવે લગાડી દીધી છે. છાતીમાં થોડી વધારે લગાડી દઈએ, કેમ કે ખાવાનું ન હોય બેટા, આમ લગાડવાનું હોય. કપાળે તો રહી ગયો ચાંદલો કા. હા બસ લ્યો હવે જો ખીચડી બનાવવાની છે. બપોરે મોડા જમ્યા હતા ને તો બહુ કાંઈ ભૂખ નથી લાગી, તો રોજ તો કુકરમાં કરીએ, આજે બનાવવાની છે તપેલીમાં. તો આજે પાછા પુલાવ ભાતે નથી નાખવાના, આપણે સાદા ખીચડીને આવે ને એ નાખવાનું છે. જો તેલ મૂકી દીધું છે અને જો મસાલો તૈયાર કરી નાખ્યો છે. જો આ બધું નાખવાનું છે, શિંગદાણા અને બટેટા, ટમેટા, ડુંગળી, મરચાં એવું બધું નાખીને આપણે સાદી ખીચડી બનાવવાની છે. રાઈ જીરાનો વઘાર કરીને જો ડુંગળી નાખી દીધી છે. અને હવે આપણે ડુંગળી થોડી ચડવી નાખીએ. ડુંગળી જો સડી ગઈ છે તો હવે આપણે નાખી દઈએ મરચાં અને બેને હવે સડવા દઈએ થોડી વાર. હવે નાખી દઈએ ટમેટા, ટમેટા નાના સડવા દઈએ. હવે નાખી દઈએ આપણે હળદર અને મીઠું નાખી દઉં, પછી ટમેટાને હરખા સડી જવા દઈએ. ત્યારે જો મીઠું, મરચું, હળદર નાખી અને એને શિંગદાણા અને બટાટાને બધું નાખી દીધું છે. અને હવે આપણે આમ ચડી જવા દઈએ થોડુંક, કેમ કે પછી ચોખાને કાંઈ વાર ન લાગે ચડતા. તો આ બટાટાને અને શિંગદાણાને આપણે થોડાક સડી જાય પછી નાખીએ ભાત. પછી કેમ કે ચોખાને કંઈ વાર ન લાગે ચડતા, તો આને થોડીક વાર આમનું પાકી જવા દઈએ બે વસ્તુને. હવે જો ચોખા નાખી દીધા છે અને ચોખા તો ઓછા નાખ્યા કેમ કે મસાલો વધારે હતો. તો જો ચોખા નાખ્યા છે અને હવે આપણે ધીમા તાપે ચડી જવા દઈએ, કેમ કે
કુકરમાં બનાવીએ તો જલ્દી બધું ચડી જાય, પણ આમાં વાર લાગે. પણ આ ખીચડી સ્વાદમાં બહુ મસ્ત થાય. તો હવે આને ધીમા તાપે આપણે ચડવા દઈએ. જો ખીચડી તૈયાર થઈ ગઈ છે, તો આપણે ડીશમાં કાઢી લઈએ અને થોડીક ઠરે તો હવે ખાવા મળીએ. અડધી નો બેટા ગરમ છે, જો એ તો ફૂલ ગરમ હજી ઉતારી જ છે. તો જો આપણે તો ખીચડીમાં છે ને વધારે મસાલો જ હોય. તો જો સરસ કેમ કે ભાત ચોખા કરતા છે ને મને વધારે ડુંગળીને એવું બધું હોય ને, બટેટા ને એવું વધારે નાખવાનું તો જ મને ગમે. તો ટમેટા, બટેટા અને શિંગદાણા છે, તો જો એ બધું વધારે છે તો મને વધારે ગમે. તો જો આ તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક ઠરી જાય તો પછી હવે ખાવા મળીએ. અને દૂધ છે, તો હાલો હવે બધા જમવા. અત્યારે જો જમી કાઢવીને ફ્રી થયા છીએ. અને જમવામાં તો ખીચડી હતી, તો બપોર બહુ કંઈ ભૂખ નહોતી લાગી, એટલે અત્યારે જો ખીચડી બનાવી તો ખીચડીને દૂધ ને એવું ખાધું. અને અત્યારે જો અવનીને હસમુખ સુવડાવે છે, તો મેં કીધું લાવ આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ. તો આજે તો જો બપોર પછીનો કાંઈ ટાઈમ જ નહોતો રહ્યો વિડીયો બનાવવાનો, કેમ કે બપોર પછી હસમુખ આવ્યા 2 વાગે, પછી જમ્યા ને પછી ગયા હતા બજારમાં. તો બજારમાં અમારે બંગડી લેવાની હતી. તો આ બંગડી 2-3 મહિનાથી પહેરું છું, તો ઝાંખી પડી ગઈ હતી. તો હવે ક્યાંક આવે જાય આપણે બદલાવા થાય, તો પછી બંગડી લેવા ગયા હતા. તો અમારે અહીંયા મવાની છે ને મણિયારાની બંગડી બહુ વખણે, તો મેં કીધું બંગડી લેતા આવી. તો જો અત્યારે તો રનિંગમાં પહેરવા લાવી, કેમ કે દુકાનમાં એટલી ગરદી કે વારો ન આવે, માંડ લીધી રનિંગમાં પહેરાય એવી. અને આમથી તે અત્યારે કોઈનું કાંઈ એવા પ્રસંગ નથી, તો પછી ચૂડાત કંઈ લેવાનું નહોતા. અને અત્યારે લગ્નગાળો રહ્યો એટલે વધારે દુકાનમાં ગળદી હોય. તો આપણે ક્યારેક સ્પેશિયલ લેવા જઈશું ને ત્યાર પાછું આપણે વ્લોગ બનાવીશું અને બતાવીશ તમને બંગડી કે ત્યાંની કેવી મળે છે. અને બીજું તો અવનીના કપડાં લેવાના હતા, ગરમ કપડાં. શિયાળો આવી ગયો તો હવે કપડાં તો લેવા જ પડે. તો એના ગરમ કપડાં લેવા, તો કાલે બતાવીશ બંગડી ને એના કપડાં ને એવું. બાકી તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કે એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી છે ને અમને હિંમત મળે કે આપણે વ્લોગ બનાવીએ. તો ખાસ કરીને લાઇક કરી દેજો બધા. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અત્યારે જો મેચ જોઈ છે, આજે છે એમ 20-20 રમે છે આફ્રિકા સામે. તો અત્યારે જો મેચ જોઈ છે, વિડીયો એડિટિંગ કરતા જતા હતા અને મેચ જોતા જાય. તો આજે તો જો આ 20 મેચ છે, એમાં પહેલી વાર એવું તિલક વર્માએ અને એક સંધુ સેમસંગે બેએ એક શતક માર્યા. T20માં આજ પહેલી વાર એવું બન્યું કે 2 શતક લાગ્યા હોય. તો જો અત્યારે તો મેચ જોઈ છે, તો જો મજા આવે એવી છે મેચ. તો જો અત્યારે શરૂ જ છે મેચ. એક ફોનમાં મેચ જોઈ છે અને એક ફોનમાં એડિટિંગ શરૂ છે અને જોવાનું શરૂ છે. તો જો અત્યારે તો આવું છે બધું.